છેલ્લા 2 મહિના અને ચર્ચા માત્ર એક ગુજરાતની અંદર એ થાય છે ચર્ચા ગોંડલ. રાજકુમાર જાટનો કેસ બન્યો ત્યારબાદ પાટીદાર યુવકને માર મારવો અને ગોંડલને મિર્જાપુર સાથે સંકળાવવામાં આવે છે. મિર્જાપુર તરીકે એને એક કલંકરૂપ બિરુદ છે એ આપવામાં આવે છે. ત્યારબાદ ઘણા બધા વિવાદો થાય છે. વિવાદો પછી પાટીદાર યુવકને ન્યાય મળે તે માટે પણ ઘણા બધા પ્રયાસો થાય છે, આગેવાનો ભેગા થાય છે. પછી ગણેશ ગોંડલ છે એ આડકતરી રીતે અલ્પેશભાઈ, જિગીસાબેન અને મેહુલ બોગરા એ ત્રણે ઉપર કરે છે કે માનું ધાવણ ધાવે હોય તો કોલર પકડીને બતાવજો. અને પછી અલ્પેશભાઈ અને સાથે જ મેહુલ ભાઈ જે છે એ ત્યાં ગોંડલ જાય છે અને એ બધું આપણે જોયું કે ભાઈ ગાડીઓના કાચ તૂટવા, આ બધી પરિસ્થિતિઓ ઊભી થઈ અને પાછા અલ્પેશભાઈ છે એ સુરતની અંદર એક લલકાર નાખે છે કે આ વખતે તૈયારી સાથે જવું છે. શું તૈયારીઓને કેમ ગોંડલમાં પ્રકારની દશા? આજે વાત અલ્પેશભાઈ સાથે સીધી કરવી છે. નમસ્કાર, હું છું ઉમંગ રાવલ ને આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ. અલ્પેશભાઈ, સ્વાગત છે ગુજરાત ફર્સ્ટમાં. જી નમસ્તે. અલ્પેશભાઈ, આપની પાછળ મને 2 સ્ટેચ્યુ દેખાય છે. એક તો ન્યાય મૂર્તિ દેખાય છે અને બીજા છે સ્વામી વિવેકાનંદજી દેખાય છે. ન્યાય મૂર્તિ માટે એટલે મતલબ સીધો અર્થ એવું થાય છે કે ક્યાંક ન્યાય માટે આપ લડત લડો છો અને સ્વામી વિવેકાનંદજીને તમે અનુસરો છો. ગોંડલમાં જે ઘટના બની તો આ બેયની સાથે મતલબ ન્યાય મૂર્તિ આપની ડાબી બાજુ છે અને વિવેકાનંદજી જમણી બાજુ છે. કયા ઉદ્દેશ્યથી એમની સાથે લડત લડવી છે અને કયા ઉદ્દેશ્યથી ગોંડલમાં ફરીથી એ તૈયારી સાથે જવું છે? આમાં છેલ્લા 10-12 વર્ષથી અમે જાહેર જીવનમાં આવ્યા, ક્યારેય ગોંડલ બાબતે અમે ક્યાંય બોલ્યા હોય, ક્યાંય ગયા હોય, ગોંડલને કંઈક કર્યું એવું ક્યારેય બન્યું નથી. બીજું જે આપણે શરૂઆતમાં જે વાત કરી મિર્ઝાપુર, તો મેં ગોંડલ ગયા અને જ્યાં પરિસ્થિતિ જોઈ એ પછી મેં પ્રથમ વખત એ શબ્દનો પ્રયોગ કર્યો. એ પહેલા પણ મેં એ શબ્દ ક્યારેય પ્રયોગ નથી કર્યો. બીજું જે તમે પૂછ્યું કે કયા ધ્યેય સાથે ને હવે શું પૂર્વ તૈયારીઓ હશે, હવે જ્યારે પણ અમે જશું ત્યારે કોઈ પણ વ્યક્તિને નુકસાન ન થાય એ માટેની અમે ટીમ તૈયાર કરીશું. ત્યાં કોઈ પણ પ્રકારના જે અસામાજિક તત્વો અને જે 200-500 રૂપિયાના ભાડે મળતા તત્વો દ્વારા જે નુકસાનકારક કાર્ય થાય છે એવા ઘણા તત્વોની, અસામાજિક તત્વોની પોલીસે ધરપકડ પણ કરી છે. એટલે આ વખતે પોલીસ અને કાયદા તંત્ર બંનેને અમે સાવચેત કરીને જશું કે આ સમય પર કે આ તારીખે કે અમે ગમે ત્યારે આવીએ, આ પ્રકારના કોઈ પણ તત્વો હોય તેને અગાઉથી ડિટેન કરી લેવા, આવા કોઈ પણ રોડે જે ઉભા રહેવા દેવામાં આવે છે આવા તત્વોને રોડ પરથી હટાવવા, અને જે પણ બંધારણીય હકમાં અને લોકશાહી તરીકે કાયદાકીય રીતે પોલીસને પણ જે અધિકારો પ્રાપ્ત થયા છે એવા અટકાયતી પગલા ભરવા, આવા લોકો ઉપર કાર્યવાહી કરવી અને જે કોઈ પણ કાયદાની પરિભાષા છે એમાં એને સમજાવવા. અને જે તૈયારી છે એ તૈયારીમાં ઘણા બધા લોકોને મળીશું, 18 સમાજના લોકોને મળીશું અને એ તમામની મદદ લઈ અને આવનારા દિવસોમાં અમે ગોંડલનો પ્રવાસ કરીશું. અલ્પેશભાઈ, આપ ત્યાં ગયા ત્યારે બેનરો ઘણા બધા આપે જોયા છે. ગબ્બરની, ગદ્દારની વાત છે કરવામાં આવી. એ બેનર જોયા ત્યારે અલ્પેશભાઈના મનમાં શું વાત હતી કે આ ખરા અર્થમાં તમને લાગે છે કે સમાજ સામે પડ્યો હોય? નહીં, સમાજની પેલા તો જો આ લડાઈ જ નથી. આ માત્ર ને માત્ર ગોંડલમાં જે કાયદાની પરિભાષા તોડી અને અસામાજિકતા જે પ્રસરી રહી છે એવા લુખ્ખા તત્વો વિરુદ્ધની આ લડાઈ છે. કોઈ વ્યક્તિ, કોઈ સમાજ, કોઈ પણ વ્યક્તિ વિરુદ્ધની આ લડાઈ નથી, કોઈ પણ સમાજ વિરુદ્ધની લડાઈ નથી કે ગોંડલ વિરુદ્ધની લડાઈ નથી. બીજી વાત કે જે બેનર છે તો મીડિયાએ જોયા. મને તો આગળના દિવસે બેનરની ડિઝાઇન સાથેની ખબર હતી અને મેં તો ઘણા બધા મીડિયામાં કીધું કે બેનર ક્યાં છપાણા છે, કોના ઓર્ડરથી છપાણા છે. એક જ કલરના સરખા ટાંકામાં, એક જ સરખા બેનર, એક સરખી ડિઝાઇન, એક સરખી દંડી, એક સરખી ઝંડી. તો આખું પ્રી પ્લાનિંગ આગળના દિવસે જ બની ગયું હતું. એપીએમસીમાં મિટિંગો કરવામાં આવી, આઈસ્ક્રીમ ખવડાવવામાં આવ્યા, જમણવાર કરવામાં આવ્યા, સરપંચોને દાટીઓ મારવામાં આવી કે તમારા ગ્રામ્યમાંથી એટલા લોકો લાવવા પડશે, બંગલેથી તમને ગાડીઓ મળી જશે, વાહનની વ્યવસ્થા થઈ જશે અને અમારા 12:30-1 સુધીના પ્રવાસ પછી તમામ 200-500 ના ભાડું હતું ને પાછું એપીએમસીમાં જમણવાર પણ ગોઠવું એ દિવસે. એટલે આ તો અમારા માટે કોઈ નવું નહોતું, અમને ખબર જ હતી કે આ શું કરવાના છે. પણ હિંસકતાનો જે હુમલો હતો એ ખૂબ અલગ ને અચાનક હતો કે જે અમે ધાર્યા બહારનો પણ હતો. અને જે રીતે ગોંડલમાં ખરેખર લોકો વાત કરી રહ્યા હતા, મેં પેલા ક્યારેય વાત નથી કરી, પણ ગોંડલમાં ગયા પછી જ્યાં ઘટના ઘટી ત્યારથી મને એવું લાગ્યું કે લોકો જે કહી રહ્યા હતા કે અહીંયા એક ચક્રી શાસન છે, સામંતશાહી છે, દાદાગીરી છે, મિર્ઝાપુર છે, એ ખરેખર મેં નજરે જોયું, નિહાળ્યું અને અનુભવ્યું.
આપ કહો છો સમાજની વાત નથી, તો અલ્પેશભાઈ ગોંડલમાં તો પાટીદાર સમાજ સૌથી વધારે છે, તો એ સપોર્ટમાં ન આવે એનો ક્યાંય ખેદ ખરો? કારણ કે લગભગ લાખ કરતા પણ વધારે પટેલ સમાજ ત્યાં વસવાટ કરે છે. માનો કે જે સામેના પક્ષને છે એ ક્ષત્રિય સમાજમાંથી આવે છે, ક્ષત્રિયો ઉભા રહ્યા છે, કે આપણે એવું માની લઈએ કે ભાઈ સમર્થકો એમના માત્ર ક્ષત્રિયો છે, પણ ત્યાં સૌથી વધારે બિલોંગ કરતો જો સમાજ હોય તો એ તો પાટીદાર સમાજ છે. પહેલા તો સમાજની લડાઈ જ નથી, એટલે સમાજ આવે કે નહીં આવે એની કોઈ વાત નથી. બીજો મુદ્દો કે 1.25 લાખથી વધારે વસ્તી ત્યાં પાટીદાર સમાજની છે, 100% છે. તમે વિચારો કે એક પાટીદાર સમાજના દીકરા તરીકે અમે ગયા હોઈએ કે સર્વ સમાજના કાર્ય માટે ગયા હોઈએ, પણ તમે જે વાત કરી કે 1.25 લાખની વસ્તી વાળો સમાજ પણ ત્યાં નથી આવતો, અને તમે ઘણા બધા સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ હોય, મીડિયાના પ્લેટફોર્મ પર લોકો જોતા હશે, તમે પણ જોયું હશે કે લોકો કોમેન્ટ પણ કરે છે અને કહે પણ છે કે તમે તો બહારથી આવો છો, અહીંયા અમારે જીવવાનું છે, અમારે રહેવાનું છે. આ જે ડર છે, આ ડર ઘણું બધું કહી જાય છે, અને ડરને અમે નજરે જોયો છે. અમે જ્યારે ગાડીમાં બેઠા હતા અને જે લોકો, કોઈને ખબર ન પડી રીતે હાથ ઊંચો કરે, સ્માઇલ આપે, તમને અંગૂઠાથી નિશાની ઓકે સારું કામ કરી રહ્યા છો, જે સિગ્નેચર આપે, તો આવું ઘણું બધું જે જોવા મળ્યું કે જેનાથી અમને સ્પષ્ટ અનુભવ્યું કે આ વિસ્તારમાં ઘણા બધા લોકો ડરે છે, અને આ ડર દૂર કરવો એ અમારી ફરજ છે. છેલ્લા 4-6 મહિનામાં તમે જોશો, જાટ યુવાનનું મૃત્યુ હોય, દલિત સમાજના યુવકોનું અપહરણ કરીને માર મારવાનો હોય, કોળી સમાજના સરપંચને માર મારવામાં આવ્યો હોય, કે પાટીદાર સમાજના દીકરાને માર મારવામાં, આ બધી ઘટનાઓ ઘટે છે. એ કંઈક ને કંઈક અંશે એક કુંડાળામાં જ છે. દરેક ઘટનાઓ એક કુંડાળામાં જ છે. અને આના લીધે અમે પ્રથમ વખત જ્યારે પાટીદાર સમાજના દીકરા સાથે બન્યો બનાવો, અને ત્યારે અમે પ્રથમવાર ગોંડલ બાબતે મેં વ્યક્તિગત નિવેદન કરેલું. પછી ત્યાંના આગેવાનોની મધ્યસ્થીથી એ પરિવાર, સામેનો પરિવાર, બંને પરિવારો બેસી અને સુખદ સમાધાન પણ થઈ ગયું. ત્યારે પછી અમે ક્યારેય બોલ્યા નથી. પણ અચાનક જ કોઈ વ્યક્તિ તમારા નામની વાતો કરે, તમારા નામના હાય હાયના નારા બોલાવે, એ બોલાવે તો તેમ કહું છું, રોજ ઉઠીને મારા નામના 100 નારા બોલાવે, મને કોઈ વાંધો નથી, પણ માતા સુધી પહોંચી જાય, તમારા દૂધની તાકાતના પરચા શું છે, અને આ બીજી જે કહેવાય ને કે એક હલકી માનસિકતાનું જે વરવું પ્રદર્શન થતું હોય, ત્યારે હજી તો કહી શકાય કે 2015માં આખી સરકાર સામે હતી, છતાં પણ અમે અમારી લડાઈ લડતા હતા. અને એ તો 200-500 એના ગામના પાયદળિયાઓ કે જે કે ભાડેથી લાવેલા લોકોને પોતાની જ સાથે લાવીને સભા કરે છે. અમે તો એક પણ રૂપિયાના ખર્ચ વગર 25-25 લાખ લોકો જીએમડીસીમાં ભેગા થયા છે, એમને એમાં સાથે અમે રહ્યા છીએ સમાજના સૈનિક તરીકે, એટલે અમારા માટે કોઈ નવી વસ્તુ નથી. પણ જ્યારે પણ કોઈ વ્યક્તિને તમે લલકારો છો, કોઈની સામે જે રીતે આખી એક અલગ ભાષામાં વાત કરો છો, તો એના જવાબની તૈયારી સાથે એને હોવી જોઈએ. તમે પડકાર ફેંકો છો તો સામે જવાબ મળશે. અલ્પેશભાઈ, વિનુભાઈના પ્રતિમા લગાવવાની વાત છે ગોંડલમાં. જ્યાં સુધી અમે સમજીએ છીએ તો એ વિનુભાઈની જો પ્રતિમા લગાવી હોય તો સમાજે પહેલા એકજૂટ થવું જરૂરી છે, કારણ કે છેલ્લા ઘણા સમયથી આપણે જોઈએ તો પાટીદાર ત્યાં ને ટિકિટ મળી નથી અને ત્યાં ધારાસભ્ય થયા નથી. એનું મુખ્ય કારણ એક અમને જે નજરે પડે છે કે સમાજમાં એકતાનો ક્યાંક અભાવ છે અમારી દ્રષ્ટિએ. તો એ પ્રતિમા લગાવી હશે તો ગોંડલની અંદર પહેલા પાટીદારો એક થવું જોઈએ, તમને લાગે છે ખરું? અને મને તો ત્યાં સુધી લાગે છે કે જો પટેલો એક નહીં થાય તો ત્યાં મને નથી લાગતું કે વિનુભાઈની પ્રતિમા પણ લાગે. ગોંડલમાં જે અત્યાર સુધીની પૂર્વતો ઘટનાઓ છે ને, ઇતિહાસ પર આપણે નજર કરીએ તો માનનીય વલ્લભબાપા, પોપટલાખા સોરઠિયા, વિનુભાઈ સિંગાળા, નીલેશભાઈ રૈયાણી, આવા અસંખ્ય પાટીદાર સમાજના લોકો છે કે જેમના સમયાંતરે મૃત્યુ થયા છે, અને દરેક મૃત્યુ મર્ડરથી થયા છે. કોઈકની કોઈ ઘટનામાં કોઈ વ્યક્તિએ, કોઈ ગેંગે એનો અંજામ આપ્યો છે, અને એવા તત્વો દ્વારા જ એમના મર્ડર થયા છે. તો જે પણ ઘટનાઓ ઘટી છે, એવા વ્યક્તિઓ કોઈ ધારાસભ્યના પદ પર હતા, કોઈ સામાજિક વ્યક્તિ હતા, કોઈ મંત્રીશ્રી હતા, ખૂબ સારા એવા પદો લઈને બેઠેલી વ્યક્તિ હતી, સમાજની સન્માનીય વ્યક્તિઓ હતી. અને એમાંથી વિનુભાઈની હાલ જે ત્યાંના લોકોએ નક્કી કર્યું છે, ત્યાં અમે કોઈ ગોંડલ ત્યારે ગયા પણ નથી. જ્યારે એની વાત થઈ, મીડિયા કોન્ફરન્સ થઈ, વિનુભાઈ સિંગાળાની પ્રતિમાનું સ્થાપન કરવાની જે વાત થઈ, એમાં અમે ક્યાંય હતા પણ નહીં. પણ એ સ્થાપના પછી સ્વાભાવિક છે કે ત્યાંથી લોકો અહીંયા આવે સુરત અને અહીંયા મીટિંગ કરે, ને અમે મીટિંગમાં જઈએ તો એમાં ખોટું શું કર્યું છે, એના સમર્થનની મીટિંગ હતી સુરતમાં, તો અમે ગયા છીએ, બોલ્યા છીએ. તો એનાથી કોઈ વ્યક્તિના પેટમાં તેલ રેડાય તો એની જવાબદારી અમારી નથી. એને શું સમજ્યું, શું કર્યું એનો વિષય છે. પછી એને સભા કરે ને મારે ન બોલવાના શબ્દો,
કેવા એ શબ્દો એ વખતે બધા બોલ્યા, તો એ મુબારક છે અને એનો જવાબ પણ એમને મળી ગયો છે અને હજી વિચારે છે કે આ જવાબ સાલો કઈ રીતે મળ્યો છે. તો શક્ય છે ખરું વિનુભાઈની પ્રતિમા ગોંડલમાં લાગે? શક્ય જ છે. વિનુભાઈની પ્રતિમાનું સ્થાપન કરવું શક્ય જ છે, એમાં કોઈ નવી વાત નથી. અને એમાં કોઈ એવી વ્યક્તિ કે કોઈ એવી તાકાત પણ નથી કે આ પ્રતિમાને સ્થાપન કરતા રોકી શકે. સમાજના વ્યક્તિ છે, સમાજના મોભી છે, છોટે સરદારનું બિરુદ મળ્યું છે. ગોંડલમાં તો શું, ગોંડલના 84 ગામમાં પ્રતિમા મૂકવી હોય તો કોઈ વિરોધ ના કરી શકે. કામ કર્યું છે એમણે, સમાજ માટે પોતાનો જીવ ખોયો છે, તો સ્વાભાવિક છે કે આવા વ્યક્તિનું સન્માન થાય. ગમે ત્યાં પ્રતિમા મૂકી શકાય અને ગમે ત્યારે મૂકી શકાય. તો ફરીથી એક પ્રશ્ન પૂછું, સમાજ એક થશે તો મુકાશે, તમને લાગે છે કે એના માટે સમાજે એક થવું જરૂરી છે? તમે 84 ગામની વાત કરો. સમાજ એકતાની જે વાત છે, અમે જ્યારથી જાહેર જીવનમાં 21-22 વર્ષની ઉંમરથી આવ્યા ત્યાં આજ દિન સુધીમાં સમાજની એકતા માટેના અગણિત કાર્યક્રમો કર્યા છે, પ્રયાસો કર્યા છે અને હજી કરતા આવીએ છીએ. ગોંડલની વાત છે તો ત્યાં સમાજની એકતા ખૂબ છે, નથી એવું નથી, પણ આપણે જે આ ચર્ચાની શરૂઆતમાં વાત કરી એમ કે ત્યાં ડર ઘણો બધો છે. તો પહેલા તો આપણે ડર દૂરો કરવો પડશે. તમે કોઈ લોકોથી ડરો છો, કોઈ વ્યક્તિથી ડરો છો, કોઈ લુખ્ખા તત્વથી ડરો છો, તે ડરને અમે દૂર કરીશું. કેમ કે લોકશાહીમાં કોઈ સામંતશાહી એને પડકારી ન શકે. લોકશાહી એ લોકશાહી જ રહી, એમાં દરેકને સમાન અધિકાર છે, બંધારણીય અધિકાર છે. એ અધિકારોની કાયદાકીય કઈ રીતે રક્ષા થાય, સામાજિક કઈ રીતે રક્ષા થાય, રાજકીય કઈ રીતે રક્ષા થાય, દરેક પાસા સાથે અમે આગળ વધીશું અને મજબૂતાઈથી દરેક ગોંડલના દરેક નગરવાસીઓને, ભાગવત ભૂમિના દરેક ગોંડલવાસીઓને ન્યાય મળે, અધિકાર મળે અને એમને એમના હકનું રક્ષણ મળે, એ માટેના અમે સનિષ્ઠ પ્રયાસ કરીશું. છેલ્લો પ્રશ્ન અલ્પેશભાઈ પૂછું, બાયો ચડાવવાનું નક્કી કર્યું છે તો એ સમય ક્યારે, કે પછી કઈ રીતે તૈયારી? મુખ્ય વાત છે કે જ્યાં કોઈ ઘા થયો તો સામે પ્રતિઘાત કેવી રીતે કરવો, અલ્પેશભાઈની તૈયારી શું છે? જો એના ઘા સામે મારા પ્રતિઘાતની કોઈ જરૂર પણ નથી અને એની જેમ તોડવું, ફોડવું, લોકોને રોકવા, ધમકાવવા, ગાળો દેવી, મારવા આ બધામાં અમે ક્યારેય માનતા પણ નથી. અમે જ્યારે 2015ની લડાઈ લડી ત્યારે પણ ઘણા બધા ઘર્ષણ જોયા હશે, વધીને પોલીસ સાથે અમારું ઘર્ષણ થયું હશે, પણ કોઈ સમાજ હોય, કોઈ વ્યક્તિ હોય, કોઈ સંસ્થા હોય, એની સાથે અમે ક્યારેય ઘર્ષણમાં નથી ઉતર્યા, કોઈને નુકસાન પણ નથી પહોંચાડ્યું. અમારો પ્રયાસ છે એ કાયદાકીય બંધારણીય મર્યાદામાં કરવાનો છે. પછી આમાં કોઈ પણ વ્યક્તિ કોઈ ખોટી રીતે કોઈને ઉશ્કેરે અને કંઈક બનાવ બને તો એ પછીની વાત છે, પણ અમારો ઉદ્દેશ ક્યારેય હિંસાનો છે નહીં. ગાંધીજી અને સરદારના ગુજરાતમાં શાંતિમય વાતાવરણમાં દરેકની વાત સંભળાય, દરેકની વાત સમજાય અને સારા એવા નાગરિક તરીકે ગુજરાતના જે નાગરિકો છે એમ જ ગોંડલના નાગરિકો છે, તો જે ગુજરાતમાં જે પરિસ્થિતિ છે એ જ પરિસ્થિતિ ગોંડલમાં નિર્માણ થાય. કોઈ શાસન નહીં, કોઈ સામંતશાહી નહીં, કોઈ વ્યક્તિવાદ નહીં, કોઈ પરિવારવાદ નહીં, રાષ્ટ્ર ભાવનાની લાગણી સાથે દરેકને પોતાના અધિકાર મળે એવા ભાગવત ભૂમિએ ભાગવતજી જે પણ ગોંડલની જેમણે રચના કરી છે એમને ઉચ્ચ શિક્ષણ અને સૌથી વધુ આરોગ્ય, આ બે પાસાઓમાં એને ખૂબ ધ્યાન આપ્યું હતું. ત્યારે આ જ ગોંડલમાં ભાગવતસિંહજીની જે પરિરચના હતી કે ઉચ્ચ શિક્ષણ અને આરોગ્ય, આવા અગણિત ક્ષેત્રમાં ગોંડલ આગળ વધે એ માટેનો અમારો પ્રયાસ છે. ઓકે, ખૂબ ખૂબ આભાર અલ્પેશભાઈ અમારી સાથે જોડાવા માટે. એટલે ભાગવતજીની જે પરિકલ્પના હતી એ પરિકલ્પનાને સાકાર ફરીથી કરવી છે અને એના માટેના પ્રયત્નો છે એ આગેવાનો થકી કરવામાં આવે છે. બીજી મહત્વની વાત એ છે કે ન ખાલી ગોંડલ પરંતુ 84 ગામમાં વિનુભાઈ છે, તેમની પ્રતિમાને પ્રસ્થાપિત કરવા માટે કોઈ રોકી ન શકે એવો પણ હુંકાર અલ્પેશભાઈ કર્યો છે. ને તૈયારી એટલે મતલબ જે ઘા થયો એનો પ્રતિઘાત ક્યાં કાયદાકીય રીતે આપવાની વાત છે એ પણ અલ્પેશભાઈ કરી છે. પરંતુ પ્રશ્ન એ છે કે ક્યાં સુધી ગોંડલ ચર્ચામાં અને કેમ ચર્ચામાં, કેમ ગોંડલની અંદર બનતી ઘટનાઓમાં ક્યાંક ને ક્યાંક પરિવારો છે ન્યાયની માંગણી સાથે હંમેશા રસ્તા ઉપર ઉતરતું રહેશે? કેમ એક વ્યક્તિ ઉપર જ ખાલી આંગળી ચીંધવામાં આવે છે? કેમ એ વ્યક્તિ વારે ઘડી આવીને એવું કહી જાય છે કે તમે અણવર નહીં વરરાજા બનીને આવો? અને જ્યારે તમે કોઈ પણ વ્યક્તિને એક લલકાર અથવા તો એક ચેલેન્જ ફેંકો છો અને સામે વાળો વ્યક્તિ જ્યારે લલકાર અને પડકાર તમારો સ્વીકારી અને ત્યાં આવે તો પછી એને કાળા વાવટા અને એ પણ આક્ષેપો થાય કે ભાઈ પૂર્વ આયોજિત આખું યોજના કરેલી હતી અને એટલા માટે ત્યાં એક સરખા બેનર,
એક સરખી લાકડીઓ સાથે અને એક જ તાકામાંથી ફાટેલા એ કાળા કપડા જોવા મળે, તો એ પ્રશ્ન અહીંયા થાય છે કે ત્યાં શક્તિ પ્રદર્શન એ વખતે બતાવવાનું કે ખરા અર્થમાં જ્યાં તમારે શક્તિ પ્રદર્શન બતાવવાનું છે. પડકાર ફેંચ્યા પછી જો કોઈ સામે વ્યક્તિ આવતો હોય ને તમે જેમ કહ્યું હતું કે કોલર પકડી બતાવો, તો પછી તમારે એ વાત શાંતિથી ત્યાં આયોજિત કરવી જોઈએ. અને ગોંડલ ગુજરાતમાં છે ને, ગુજરાત ભારતમાં છે ને, ભારત એ લોકશાહીથી ચાલતો દેશ છે અને ભારતનો નાગરિક ચાહે ત્યાં વસી શકે છે, ચાહે ત્યાં વ્યાપાર કરી શકે છે ને ચાહે ત્યાં ફરી પણ શકે છે. એટલા માટે જ આ પ્રકારની ઘટનાઓ એ સભ્ય સમાજમાં ક્યાંય પણ યોગ્ય ન કહી શકાય. અને એટલા માટે પ્રશ્ન એ થાય કે ગોંડલને મિર્જાપુરનું જે બિરુદ મળ્યું છે, શું ખરા અર્થમાં જે ઘટના બની પછી યથાર્થ ઠરે છે કે કેમ?